ડીસા માર્કેટ યાર્ડની અમેરિકા અને નેધરલેન્ડના રાયડાના વેપારીઓએ લીધી મુલાકાત. વિદેશી કંપનીઓએ ગુજરાતના રાયડા તેલની ગુણવત્તા ચકાસણી કરી. ઉત્તર ગુજરાતના બીજા નંબરના મહત્વપૂર્ણ ગણાતા ડીસા માર્કેટ યાર્ડમાં ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડા તેલની ગુણવત્તા અને નિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરવા માટે અમેરિકા અને નેધરલેન્ડની આયાત નિકાસનું કામ કરતી પાર્ટીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી રાજ્યના રાયડા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ મળી રહેવાની સંભાવના વધી છે. ડીસા માર્કેટ યાર્ડ ખાતેની મુલાકાત દરમિયાન વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ અહીંના રાયડાના જથ્થાની ચકાસણી કરી હતી. આ બાબતે ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી A.N. જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રાયડો ઉત્પાદિત થાય છે તેમાં યુરેકિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48% જેટલું હોય છે. આ યુરેકિક એસિડનો ઉપયોગ ફોરેનમાં વાહનોના કાચ અને અન્ય વસ્તુઓના નિર્માણમાં થતો હોવાથી આ તેલની ગુણવત્તાની નિકાસ માટે ખૂબ જ સારી માંગ છે. નેધરલેન્ડ અને અમેરિકાની નિકાસકારોની આ પાર્ટી સાથે મુંબઈ સ્થિત ડીપી રિફાઇનરીના કન્સલ્ટિંગ એક્સપર્ટ પણ જોડાયા હતા. આ તમામ લોકો રાયડાની ગુણવત્તા અને તેના નિકાસના કામકાજના અભ્યાસ અર્થે ડીસા માર્કેટ યાર્ડ આવ્યા હતા. આ બાબતે વેપારીઓના જણાવ્યા અનુસાર વિદેશી બજારમાં ભારતીય રાયડા તેલની માંગ સારી છે, જેના કારણે આ પાર્ટીઓ માલની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. આ મુલાકાત ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે નિકાસના નવા દરવાજા ખોલી શકે છે. અહેવાલ બ્યુરો રિપોર્ટ, બનાસની કિનારેથી ન્યૂઝ. જે રાયડો ઉત્પાદિત થાય છે તેમાં યુરેકિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48% હોય છે, અને જે ફોરેન અંદર એક્સપોર્ટ થાય છે એ એક્સપોર્ટનું કામકાજ કરતાં એક નેધરલેન્ડના અને એક અમેરિકાની એક્સપોર્ટ ઇમ્પોર્ટની પાર્ટી છે આજે ડીસા માર્કેટની મુલાકાતે આવી છે, અને તેમની સાથે બીપી રિફાઇનરી સ્ટોર્સ છે બોમ્બેની પાર્ટી, એમના કન્સલ્ટિંગ એઓ પણ રાયડાના તમામ અભ્યાસ અર્થે આવ્યા છે કે અહીં આગળ જે રાયડો ઉત્પાદન થાય છે એમાંથી એનું એસિડનું પ્રમાણ વધુ હોય છે, અને જે એસિડિકમાંથી ગાડીના કાચને એવી કંઈક વસ્તુઓ ફોરેન અંદર બનતી હોય છે, અને જે એનું એક્સપોર્ટનું કામકાજ થાય છે એના અભ્યાસ માટે આવે છે. આ ફોરેનની પાર્ટી છે, એક પાર્ટી અમેરિકાથી છે અને એક નેધરલેન્ડ છે. એ લોકોનો આપણો રાયડા તેલનું એક્સપોર્ટનું કામ છે, એના માટે રાયડાના અભ્યાસ માટે અહીંયા આવ્યા છે. સાથે બોમ્બેની પાર્ટી છે, એનું એક્સપોર્ટનું કામ મોટું છે. એટલે આ માલ બધો આપણો રાયડાનો એક્સપોર્ટમાં ડિમાન્ડ સારી છે, એના કારણે લોકો અહીં ચેક કરવા આવ્યા છે કે કેવો માલ આવે છે.